ભિલોડા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભિલોડાના ગ્રામ્ય અને તાલુકા વિસ્તારમાં વરસાદના સમાચાર છે। ધોલવાણી, બાંકરોડા અને લીલછા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા છે। હવે આપણે અરવલ્લીની જાણકારી આપી રહ્યા છીએ કે જ્યાંથી પણ વરસાદના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ભિલોડા અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદના સમાચાર છે। આપને કહી દઈએ કે ધોલવાણી, બાંકરોડા, લીલછા સહિતના વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ। અમારા સંવાદદાતા અવનીશ પુરી જાણકારી આપી રહ્યા છે। અવનીશ, વિગતો વરસાદને લઈને વાત કરવામાં તો ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જે છે તે જામ્યો છે। ગત મોડી રાત્રે પણ વરસાદ ધોધમાર મોડાસા વિસ્તારમાં વરસ્યા બાદ આજે બપોરના અરસા દરમિયાન ભિલોડા અને શામળાજી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં સમાચાર મુજબ હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે, એટલે કહી શકાય આજનો દિવસ જે છે તે વરસાદી માહોલ બન્યો હોય તે પ્રકારે વહેલી સવારથી શરૂ થયો છે। વહેલી સવારે ઝરમર વરસાદ એટલે કે હળવા વરસાદ બાદ અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ને તેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં પણ એક પ્રકારે અપેક્ષા જે હતી તે પ્રકારની રાહત જે છે તે જોવા મળી રહી છે। આભાર અવનીશ, તમામ જાણકારી બદલ।